નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સુપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો તો યાદ કરો, સંકલન વિષયનો આપણે અભ્યાસ કમ્પ્લીટ કરેલો હતો. સંકલન કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ હતી તેના સૂત્રોનો અભ્યાસ કરો, જે હવે તમારા લોહીમાં પહોંચી ગયા છે. એ કન્સેપ્ટને આગળ લઈ જઈએ છીએ આપણે થિયરી સ્વરૂપે. જે આપણે લાસ્ટ થિયરી જોઈ ગયેલા હતા, આલેખની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવેલા હતા. હવે આપણે સંકલનની રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવાના છે. આ તમારું ચોપડીનું ઉદાહરણ 3 પણ છે, જે થિયરી સ્વરૂપે પણ તમને પૂછાઈ શકે છે. બહુ જ શાંતિથી સરળ રીતે અભ્યાસ કરીશું. વિડીયોને જ્યાં તમને સ્ટક થાવ પોઝ કરો, પાછી થિયરી એટલા સ્ટેપ્સને સમજીને પાછું તમે કરજો. આઈ થિંક સો પ્રોબ્લેમ થશે જ નહીં, પણ થાય તે કુદરતી દેન છે તમને, બરાબર. નહીં થાય એવા જ હું પ્રયત્ન કરીશ, બરાબર. ચાલો, અચળ પ્રવેગી ગતિના આપણે સમીકરણો જે તારવવાના છે તે તો સૌથી પહેલાં તો આપણને ખબર જ છે, પ્રવેગનું તમારી પાસે સૂત્ર છે. આપણી પાસે પ્રવેગનું સૂત્ર તમને ખબર જ છે, પ્રવેગ એ ધેટ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. આ સૂત્ર છે ને, વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને પ્રવેગ આપે છે. ચોકડી ગુણાકાર આપણે આને કરીશું, તો માટે આ એ ઇન્ટુ ડીટી ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય અહીંયા ડીટી, બરાબર. ચેન્જ કરી દઉં છું અહીંયા, એટલે ડીવી બરાબર એ ઇન્ટુ ડીટી લખી શકાય અહીંયા. હવે આ ડીવી એટલે શું રિપ્રેઝેન્ટ કરે દીકરા? ડીવી એટલે કંઈ ઘરમાં ડીવી આવે તેનો ઉપયોગ નથી. ડીવી એટલે સૂક્ષ્મ ભાગનો વેગ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ ભાગનો વેગ. અને ડીટી એટલે સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ ભાગનો વેગ. આપણે કુલ વેગ શોધવો છે, તો એવા આખા વેગને નાના નાના સૂક્ષ્મ 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 ભાગનો સરવાળો કરીએ તો કુલ ભાગ મળે. સરવાળાને ફિઝિક્સની પરિભાષામાં શું કહેવાય? સંકલન કહેવાય. તમને ખબર છે. તો હું અહીંયા બંને બાજુ સંકલન કરું છું. અહીંયા બંને બાજુ સંકલન કરતા ચાલો અહીંયા લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એ ઇન્ટુ ડીટી. બંને બાજુ સંકલન કરી દીધું. અહીંયા સમયની લિમિટ મૂકીશું, અહીંયા વેગની લિમિટ મૂકીશું. અહીંયા લખી શકાય, અહીં ટી બરાબર 0 સમયે તેનો પ્રારંભિક વેગ આપણે v0 લઈશું, અને ટી બરાબર ટી સમયે એનો અંતિમ વેગ આપણે v લઈશું. તો હવે આપણે લિમિટ શું બનશે દીકરા? અહીંયા આ ડીવી અને અહીંયા એ ઇન્ટુ ડીટી. અહીંયા સમયની લિમિટ, તો સમય ટી બરાબર 0 મૂકો ત્યારે તેનો પ્રારંભિક વેગ એનો v0 છે. સમય જ્યારે ટી થાય છે ત્યારે તેનો અંતિમ વેગ કેટલો છે દીકરા? અહીંયા v છે. ચાલો, થઈ ગયું. આ નેક્સ્ટ આગળ આપણે જઈએ. આગળ કંઈ નથી તો હું આને એક તો કહી શકું ને, ઇન્ટિગ્રેશન અહીંયા 1 ઇન્ટુ ડીવી કહી શકું. પ્રવેગ અચળ છે, એનું સંકલન થશે ને, એટલે એ બાર ઇન્ટિગ્રેશન. હવે અહીંયા શું વધશે? 1 વધે ઇન્ટુ ડીટી. અહીંયા લખી શકાય 0 થી ટી, અહીંયા લખી શકાય v0 થી v, બરાબર. હવે અહીંયા વેગ vના સંદર્ભમાં 1 છે, તો એને હું શું લખી શકું દીકરા? ઇન્ટિગ્રેશન v0 થી v. vનો સંદર્ભ છે એટલે આનો v⁻0 બી લખી શકાય, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે એને 1 કહેવાય. તો આ 1ને અહીંયા vનું સ્વરૂપ છે એટલે મેં v⁻0 ઇન્ટુ ડીવી લખ્યું ઇઝ ઇક્વલ ટુ એ બાર ઇન્ટિગ્રેશન 0 ટુ ટી. અહીંયા ટીનું સ્વરૂપ છે તો આને t⁻0 ઇન્ટુ ડીટી આપણે લખી શકીએ છીએ. સંકલનનું સૂત્ર x⁻n તમારી પાસે સૂત્ર છે જ દીકરા. તો આનો તમારો જવાબ શું આવશે? v⁻0 + 1 છેદમાં 0 + 1 એટલે v આવશે. સૂત્ર છે ને x⁻n ઇન્ટુ dx. તો આનો જવાબ તમે શું લખી ગયા છો? x⁻n + 1 અપોન n + 1. એની જગ્યાએ અહીંયા 0 છે તો 0 + 1 અપોન 0 + 1 એટલે સવાનું શું? v જ. લિમિટ છે અહીંયા v0 થી અહીંયા v. એ બાર t⁻0નું ટી આવે, અહીંયા સંકલન કરશો એટલે 0 ટુ ટી t⁻0. આ જ સૂત્ર 0 + 1 અપોન 0 + 1. નિયમ પ્રમાણે પહેલાં આપણે ઉપલી સીમા પછી નીચલી સીમા, તો vની જગ્યાએ v જ મૂકાશે, માઇનસ vની જગ્યાએ v0 ઇઝ ઇક્વલ ટુ એ અહીંયા ટીની જગ્યાએ t -0 માટે v -v0 ઇઝ ઇક્વલ ટુ 80. સાઇડ ચેન્જ કરો તો v ઇઝ ઇક્વલ ટુ v0 + 80.
જે તમારું પહેલું સમીકરણ આપણે મેળવી લીધું સંકલનની રીતે છે ને, એ જ સૂત્ર પણ સંકલનની રીતે આપણે તારવ્યું છે. પ્રવેગનું આપણે સૂત્ર ખબર છે, વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ કહેવાય. એટલે એ ઇઝ ઇક્વલ ટુ મેં લખ્યું ડીવી બાય ડીટી, ચોકડી ગુણાકાર કર્યો એટલે એ ઇન્ટુ ડીટી ડેટ ઇઝ ઇક્વલ ટુ ડીવી. બરાબર, ચેન્જ કરું છું, પટેલ રેખા તો રેખા પટેલ કહેવાય ને, એટલે ડીવી આ બાજુ લખ્યું ને ઇક્વલ ટુ એ ઇન્ટુ ડીટી. આ ડીવી એટલે સૂક્ષ્મ ભાગનો વેગ કહેવાય, ડીટી એટલે સૂક્ષ્મ સમયમાં, એટલે સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ ભાગનો વેગ મેં લખ્યો અહીંયા. બંને બાજુ સંકલન કરું એટલે મને કુલ વેગ મળશે અહીંયા. તો કુલ વેગ શોધવા માટે મેં બંને બાજુ સંકલન કર્યું. અહીંયા લિમિટ મૂકીશ હવે. તો ટી બરાબર 0 સમય પ્રારંભિક વેગ એનો v0 છે, અને ટી બરાબર ટી સમયનો અંતિમ વેગ ધારો કે v છે. તો અહીંયા v0 થી v ડીવી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ટી એ ઇન્ટુ ડીટી. ડીવીની આગળ કંઈ નથી તો એક તો કહી શકાય, ડીવી એકા ડીવી લખાય ને. અને અહીંયા પ્રવેગ અચળ છે, અચળ રાશિનું સંકલન થશે ને એટલે આપણે મૂકી દીધું છે, અહીંયા બહાર મૂકી દીધેલું છે. તો એ બાર એટલે ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ ડીટી. ડીવી છે એટલે વેગના સ્વરૂપમાં છે, તો અહીંયા 1 ને હું v⁻0 લખું છું, અહીંયા ડીટી છે ને t⁻0 લખું છું. તો v⁻0ના સૂત્ર પ્રમાણે v0 થી v એ t⁻0 નો t 0 ટુ t. નિયમ પ્રમાણે પહેલાં અપર લિમિટ એટલે v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ a, અહીંયા t માઇનસ 0, v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at માઇનસ v0 ને આ બધું લઈ ગયા એટલે v બરાબર v0 પ્લસ at. આ આપણું સમીકરણ નંબર 1 જે આપણે આલેખની રીતે પહેલું આપણે તારવેલું હતું તે જ આ વસ્તુ છે. ચાલો ત્યાંથી હવે આગળ વધીશું, બીજા સમીકરણ તરફ આપણે આગળ વધીએ. તો તમારી પાસે સૂત્ર છે દીકરા, તત્કાલીન વેગનું સૂત્ર, વેગનું સૂત્ર. હવે આઈ હોપ કે ચોક તમને દેખાશો જ હશે. વેગ v ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય dx બાય dt લખાય ને, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ મળશે. અહીંયા ચોકડી ગુણાકાર અહીંયા આપણે કરીએ તો v ઇન્ટુ ડીટી ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય dx. આપણે dx શોધવું હોય તો dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ડીટી લખી શકાશે આવું અહીંયા. ચાલો આગળ વધીએ. ફરી પાછું અહીંયા સમય છે, અહીંયા સ્થાનાંતર છે, તો અહીંયા લખી શકાય કે ધારો કે t બરાબર 0 સમયે એનું પ્રારંભિક સ્થાન હું x0 લઉં છું, અને t બરાબર t સમયે એનું અંતિમ સ્થાન હું x લઉં છું. હવે તમને વિચારો કે સાહેબ ત્યાં કેમ વેગ લીધો, અહીંયા કેમ સ્થાનાંતર લો છો? તો દીકરા સૂત્રને ધ્યાનથી સમજો. અહીંયા વેગનો સંદર્ભ છે એટલે મારે વેગની જ સીમા બનાવવી પડે. અહીંયા dx એ અંતર રિપ્રેઝેન્ટ કરે છે એટલે મારે અંતરની જ લિમિટ લેવી પડે કે એક જગ્યાથી બીજી જગ્યાએ તો જ અંતર મને મળશે ને, એટલે બરાબર. ફરી પાછું બંને બાજુ હવે અહીંયા આપણે સંકલન કરી દઈએ. બરાબર, બંને બાજુ સંકલન કરતા એટલે અહીંયા બનશે ઇન્ટિગ્રેશન આ dx ઇન્ટિગ્રેશન v ઇન્ટુ dt. ચાલો હવે મેઇન વસ્તુ આ dx આ ટેમ સમયની સાપેક્ષે t બરાબર 0 સમયનું પ્રારંભિક સ્થાન x0 છે, t બરાબર t સમયનું સ્થાન x છે, તો મેં લિમિટ લખી દીધી. સમીકરણ 1ને ધ્યાનથી જુઓ, તમારી પાસે vનું સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ તમારી પાસે સૂત્ર અહીંયા આવેલું છે, તો આ vની કિંમત હું અહીંયા લખીશ ઇન્ટિગ્રેશન x0 ટુ x, આગળ કંઈ નથી તો 1 ઇન્ટુ dx લખી શકાય, ઇન્ટિગ્રેશન 0 ટુ t, vની જગ્યાએ v0 પ્લસ at ઇન્ટુ dt. આ vની કિંમત મેં લખી છે v0 પ્લસ at ઇન્ટુ dt. ચાલો આગળ જઈએ આપણે. x0 ટુ x 1 એટલે x⁻0 કહેવાય ઇન્ટુ dx. હવે આ dt જે છે એ બંનેને આપણે આપી દઈએ એટલે આને પણ આપણે dt આપીશું અને આને પણ આપણે ગુણી દઈશું, લિમિટ પણ બંનેને આપી દઈશું. એટલે આપણું સ્ટેપ બનશે દીકરા અહીંયા 0 ટુ t v0 ઇન્ટુ dt બને પ્લસ 0 ટુ t at ઇન્ટુ dt બનશે અહીંયા. બરાબર છે. ચાલો સંકલન કરીએ આપણે. x⁻0 સૂત્ર પ્રમાણે 0 + 1 / 0 + 1 એટલે શું આવશે દીકરા અહીંયા x, લિમિટ આવશે એની x0 ટુ x ઇક્વલ ટુ v0 સમયની સાપેક્ષ એટલે v0 બહાર સંકલન થશે નહીં એટલે ઇન્ટિગ્રેશન અહીંયા શું લખાશે 1 ઇન્ટુ dt 0 ટુ t ની આ લિમિટ છે અહીંયા, પ્લસ પ્રવેગ અચળ છે એટલે a બાર ઇન્ટિગ્રેશન 0 ટુ t
ટી ઇન્ટુ ડીટી થશે અહીંયા, બરાબર. ચાલો અહીંયા આપણે પહેલાં અપર લિમિટ એટલે એક્સ માઇનસ લોઅર લિમિટ x0 ઇઝ ઇક્વલ ટુ આ v0 અહીંયા 1 એટલે t⁻0નું સંકલન શું થશે બેટા અહીંયા t, લિમિટ છે અહીંયા 0 ટુ t પ્લસ a અહીંયા ટીનો આ એક ઘાત છે તો અહીંયા 1 + 1 અપોન 1 + 1 એટલે આનો જવાબ આવશે દીકરા અહીંયા t²/2 લિમિટ છે 0 ટુ t, બરાબર. ચાલો માટે આ x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ આ v0 પહેલાં અપર લિમિટ એટલે t-0 પ્લસ આ a/2 ને બહાર મૂકી દે એટલે a/2 ટીની જગ્યાએ પહેલાં અપર લિમિટ t² માઇનસ આ 0, બરાબર. ચાલો ફાઇનલ સ્ટેપ બીજા સમીકરણ તો આગળ વધીએ. માટે x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ આ v0t પ્લસ આ છેદમાં 2 છે તો એને લખી શકું 1/2 at² લખી શકાય આવું. x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². આ માઇનસ x0 ને આ બાજુ તમે લઈ જશો તો x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ હાફ at². આ જ આપણે બીજું સમીકરણ ગઈકાલે તારવેલું હતું, યાદ કરો કે જો પ્રારંભિક સ્થાન 0 તમે એમાં મૂકો તો આ x બરાબર v0t પ્લસ હાફ at² અહીંયા તમારું બની શકે. એ લખી જ દઉં છું અહીંયા કે જો પ્રારંભિક સ્થાન 0 હોય તો x0 બરાબર 0 તમે લેશો તો આ સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² લખી શકાય. તો આ આપણે મેળવું. હજી બીજું સમીકરણ હજી એક બાકી છે. ફરી પાછું બીજું સમીકરણનો અભ્યાસ કરીએ. વેગનું સૂત્ર પરથી આપણે તારવીશું. વેગ v ઇઝ ઇક્વલ ટુ dx/dt, ચોકડી ગુણાકાર કર્યું એટલે v ઇન્ટુ dt ડેટ ઇઝ ઇક્વલ ટુ dx, માટે dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dt થઈ ગયો. અહીંયા સમય છે, અહીંયા સ્થાનાંતર છે એટલે સ્થાન છે તો હું ધારી દઉં છું કે t બરાબર 0 સમય પ્રારંભિક સ્થાન x0 છે અને t બરાબર t સમય અંતિમ સ્થાન x છે. બંને બાજુ સંકલન કરો તો ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v ઇન્ટુ dt. તો અહીંયા લિમિટ બનશે x0 ટુ x dx 0 ટુ t v ઇન્ટુ dt. vની કિંમત સમીકરણ 1 પરથી આપણે મૂકી દીધી. vની જગ્યાએ v0 પ્લસ at ઇન્ટુ આ dt. આગળ કંઈ નથી તો 1 તો 1 ઇન્ટુ dx આ v0 પ્લસ at ઇન્ટુ dt. 1ની જગ્યાએ x⁻0 ઇન્ટુ dx v0 ઇન્ટુ dt પ્લસ at ઇન્ટુ dt. x⁻0નું સંકલન થશે અહીંયા x⁻0 પ્લસ 1 અપોન 0 પ્લસ 1 એટલે x, લિમિટ છે x0 ટુ x. v0 આગળ કંઈ નથી તો 1 કહેવાય 1 ઇન્ટુ dt પ્લસ આ પ્રવેગ છે એટલે એક કોન્સ્ટન્ટ છે એટલે 12 ઇન્ટિગ્રેશન t⁻1 ઇન્ટુ dt. પહેલાં અપર લિમિટ x માઇનસ x0 આ v0 1 એટલે t⁻0નું સંકલન થશે અહીંયા t, લિમિટ છે 0 ટુ t મૂકી પ્લસ a આ tના એક ઘાતનો t²/2. આ x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0 આ t-0 પ્લસ a/2 tની જગ્યાએ અપર લિમિટ t² માઇનસ 0. સો x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² લખી દીધું. માઇનસ x0 ને સાઈડ ચેન્જ કરો તો x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ હાફ at². જો પ્રારંભિક સ્થાન એનું 0 હોય તો આપણે x0 બરાબર 0 લઈએ તો આ x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² આપણે લખી શકીએ. તો આ તો આપણું સમીકરણ નંબર 2 અચળ પ્રયોગી ગતિનું. હજી એક સમીકરણ બાકી છે 2x ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0². તો હવે એના તરફ આપણે આગળ વધીશું. આ વ્યવસ્થિત બોર્ડ પરથી નોટ કરવાનું છે. પહેલાં 2 સેક્શનને હું ટોટલી રિમૂવ કરું છું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આપણે ત્રીજું સમીકરણ આપણે તારવીશું. તમારી પાસે પ્રવેગનું સૂત્ર છે જ a ઇઝ ઇક્વલ ટુ dv/dt, બરાબર. ત્રીજું જે સમીકરણ તારવવાનું છે તે પ્રવેગ અને સ્થાન વચ્ચે સંબંધ તારવવાનો છે. તો અહીંયા આપણે ગેમ રમવી પડશે. a ઇઝ ઇક્વલ ટુ આ dv/dt છે આને હું dx વડે ગુણીને dx વડે ભાગી નાખું છું. કેમ તો હવેના સ્ટેપમાં ખબર પડશે. સમજો દીકરા. એટલે આ a ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખું છું આ dv/dx ગુણ્યા dx/dt. આ dv/dx આ dx/dt. dx/dt એટલે આપણને ખબર છે વેગ કહી શકાય. એટલે a ઇઝ ઇક્વલ ટુ
જે ડીવી બાય ડીએક્સ છે ગુણ્યા આને શું કહી શકાય વેગ વી, જ્યાં વેગ વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી. આપણે અંદર વેગ લાવવાનો છે ને ગમે તેમ કરીને, એટલે ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ અહીંયા. તો એ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ વી ઇન્ટુ ડીવી, વી ઇન્ટુ ડીવી થઈ ગયું. આ હવે અહીંયા બંને બાજુ આપણે સંકલન કરીશું. બંને બાજુ સંકલન કરતા માટે ઇન્ટિગ્રેશન એ ઇન્ટુ ડીએક્સ ઇન્ટિગ્રેશન વી ઇન્ટુ ડીવી. અહીંયા વેગનો સંદર્ભ છે, અહીંયા સ્થાનાંતરનો સંદર્ભ છે, એટલે સ્થાનનો સંદર્ભ છે. તો હું ધારી દઉં કે આપણને ખબર છે કે ટી બરાબર 0 સમયે જેનું પ્રારંભિક સ્થાન x0 છે તથા એનો પ્રારંભિક વેગ કેટલો હશે, v0 હશે. અને સેમ વસ્તુ ટી બરાબર ટી સમયે એનું અંતિમ સ્થાન આપણે x લઈ શકીએ તથા એનો અંતિમ વેગ આપણે v લખી શકીએ અહીંયા. બરાબર છે. હવે અહીંયા લિમિટ જે મૂકવાની છે દીકરા, હવે તે ખાસ ધ્યાનથી આપણે મૂકીશું. અહીંયા એ ઇન્ટુ ડીએક્સ, અહીંયા વી ઇન્ટુ ડીવી. અહીંયા વેગની લિમિટ મૂકવાની છે, અહીંયા સ્થાનની લિમિટ મૂકવાની છે. તો જ્યારે વેગ v0 હોય ત્યારે એનું પ્રારંભિક સ્થાન x0 છે. જ્યારે વેગ v થશે ત્યારે એનું સ્થાન કેવું થશે દીકરા, અહીંયા x થશે. અહીંયા સમયની લિમિટનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સૂત્રમાં વેગ છે, અહીંયા x છે, તો ટીનો કામ આપણને નથી, એટલે એની લિમિટ મૂકવાની જરૂર નથી. ચલો, પ્રવેગ કોન્સ્ટન્ટ છે દીકરા, એટલે એ બાર, એટલે ઇન્ટિગ્રેશન અહીંયા થશે 1 ઇન્ટુ ડીએક્સ, લિમિટ છે x0 ટુ x. વેગનું વિકલન કરવાનું છે, વેગની સાપેક્ષ જ છે, એટલે વીનો કેટલો ઘાત કહેવાય દીકરા, 1 ઘાત કહેવાય. એટલે આનું તો સંકલન ડાયરેક્ટ જ થઈ જશે v²/2. લિમિટ છે આપણી v0 થી અહીંયા v. ચાલો, માટે એ એકનું સંકલન x⁻0 નું સંકલન શું થશે, અહીંયા x, લિમિટ છે x0 ટુ x ઇઝ ઇક્વલ ટુ આ વીની જગ્યા પહેલાં અપર લિમિટ એટલે v²/2 માઇનસ વીની જગ્યા લોઅર લિમિટ એટલે v02/2 લખી શકાય છે. ચાલો, માટે આ એ પહેલાં એક્સની જગ્યા x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 લસા આવશે, અહીંયા v² માઇનસ v02 ઉપર ગુણાકાર કરી દઈશું. માટે આપણે v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax માઇનસ x0. આપણું સમીકરણ આ જ હતું ને, v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. જો પ્રારંભિક સ્થાન 0 ન હોય તો આપણે આ સમીકરણ આપણે ગઈકાલે લખેલું હતું. ફરી પાછું અહીંયા કે જો પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 હોય તો આ સમીકરણ આપણે શું લખી શકીએ, v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax આપણું સમીકરણ લખી શકાય છે. સમીકરણ નંબર 3. તો જે પેલું આગળ સમીકરણ આપણે 1, 2 અને 3 એક કલનશાસ્ત્ર એટલે સંકલનની રીતે, કલનશાસ્ત્રની રીતે મેળવેલ અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો છે. ત્રીજું સમીકરણ ફરી પાછું રિવિઝન કરીશું. પ્રવેગનું સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. તો ડીવી બાય ડીટીને હું ડીએક્સ વડે ગુણીને ડીએક્સ વડે ભાગું છું. તેનું રીઝન મેં તમને કીધું, પછી ખબર પડશે. આ ડીવી બાય ડીએક્સ, આ ડીએક્સ બાય ડીટી, અંદર મારે વેગ લાવવો છે ને, એટલું હું આવું કરું છું, ડીએક્સ વડે ગુણીને ડીએક્સ વડે ભાગું છું. કેમ? તો આ ડીએક્સ બાય ડીટીની જગ્યાએ શું આવી ગયું દીકરા, અહીંયા વેગ. એટલે એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીએક્સ ગુણ્યા આવી ગયો વેગ. ચોકડી ગુણાકાર કરી દઈએ તો એ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ડીવી. બંને બાજુ સંકલન કરી લે, ઇન્ટિગ્રેશન એ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી ઇન્ટુ ડીવી. અહીંયા સ્થાનની લિમિટ મૂકવાની છે, અહીંયા વેગની લિમિટ. તો ટી બરાબર 0 સમય પ્રારંભિક સ્થાન x0 છે અને એનો પ્રારંભિક વેગ v0 છે. ટી બરાબર ટી સમય અંતિમ સ્થાન એનો x છે અને અંતિમ વેગ એનો v છે. તો અહીંયા લિમિટ મૂકી દીધી, ઇન્ટિગ્રેશન એ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ v⁻1 ઇન્ટુ ડીવી. વેગની લિમિટ v0 થી v, સ્થાનની લિમિટ x0 ટુ x. તો એ અચળ છે પ્રવેગ એટલે બહાર મૂકેલો, ઇન્ટિગ્રેશન રહેશે 1 ઇન્ટુ ડીએક્સ. વીનો 1 ઘાતની લિમિટ થશે v²/2 v0 થી v.
તો એ આ એક્સ એસ ટુ 0 એટલે એક્સ કહી શકાય x0 ટુ એક્સ. અહીંયા વીની જગ્યા પહેલાં અપર લિમિટ v²/2 માઇનસ વીની જગ્યા લોઅર લિમિટ v02/2. તો આ એ એક્સ માઇનસ x0 અહીંયા બે લસા એટલે v² - v02/2. ચોકડી ગુણાકાર કરીએ આપણે એટલે v² - v02 બરાબર 2ax - x0. જો પ્રારંભિક સ્થાન 0 હોય તો આ સૂત્ર v² - v02 = 2ax તમે લખી શકો છો. તો આમ આપણા સંકલનની રીતે ત્રણેય સમીકરણો કેવી રીતે મેળવવાના છે એક્ઝામમાં 100% પૂછાશે જ આ. એટલે આને તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરીને કમ્પ્લીટ કરવાનો રહેશે. બરાબર. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચલો નેક્સ્ટ થિયરી જે આપણે જોવાના છે તે દાખલા સ્વરૂપની છે, પણ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને પૂછાઈ શકે છે. પ્રશ્ન કંઈક એવી રીતે છે કે એક કણ છે એ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. nમી એટલે પર્ટિક્યુલર સેકન્ડ તમને કીધું છે દીકરા, કે ખાલી 10મી સેકન્ડમાં જ અંતર કેટલું કાપ્યું છે તેવું શોધવાનું છે. હવે તમને એક એક્ઝામ્પલ તમને આપું દીકરા. ફોર એક્ઝામ્પલ સમજો અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હું તમને એવું પૂછું કે 9 થી 10 આ એક સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, કેવી રીતે શોધી શકાય? તો આખું 0 થી 10 સેકન્ડમાં કાપેલું અંતર પહેલાં શોધું. 0 થી આખું 10 સેકન્ડમાં કાપેલું અંતરનું શોધી કાઢું. એની અંદરથી હું 0 થી 9ને શું કરું, બાદ કરી નાખો. આખું 0 થી 10નું કુલ અંતર શોધી કાઢું, એમાંથી 0 થી 9ને હું બાદ કરું. 0 થી 9 સેકન્ડમાં કાપેલું અંતર હું ધારો કે એને બાદ કરી દઉં તો મને કેટલું અંતર મળે? ખાલી માત્ર 10મી સેકન્ડમાં જ કાપેલું અંતર મળે ને. 10મી સેકન્ડમાં કાપેલ અંતર મને મળી શકે. તમને એવું પૂછું છું કે ભાઈ 6ઠ્ઠી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. ખાલી 6ઠ્ઠું એટલે 5 થી 6 જ વિચારવાનું આપણે. હવે એમાં તમે વચ્ચે વિચાર કે સાહેબ મારે 4 થી 5માં શોધવું હોય તો 0 થી 5નું અંતર માઇનસ 0 થી 4નું અંતર એટલે મને 4 થી 5નું અંતર મળી જાય. એનો મતલબ 10મી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો કુલ 10 સેકન્ડનું અંતર માઇનસ પ્રથમ 9 સેકન્ડનું અંતર બાદ કરી નાખો. ધારો કે તમને 14મી સેકન્ડનું અંતર પૂછેલું હોય તો 0 થી 14 સેકન્ડનું કુલ અંતર શોધો માઇનસ 0 થી 13નું એમાંથી બાદ કરી નાખો તો મને 14મી સેકન્ડ મળે. 25મી સેકન્ડનું અંતર પૂછ્યું હોય તો 0 થી 25મી સેકન્ડનું કુલ અંતર શોધો, એમાંથી માઇનસ 0 થી 24 સેકન્ડનું અંતરને બાદ કરી નાખો તો એક્ઝેક્ટ તમને 24 થી 25 એટલે આ 1 સેકન્ડનું અંતર તમને મળી શકે છે. તો કહેવાનો કન્સેપ્ટ દીકરા, nમી સેકન્ડનું તમને અંતર પૂછેલું હોય તો 0 થી n સેકન્ડનું કુલ અંતર શોધો, એમાંથી n-1 એટલે 0 થી n-1 એટલે આગળની સેકન્ડનું એક અંતર તમે શું કરી નાખો, બાદ કરી નાખો એટલે તમને કુલ અંતર મળી શકે છે દીકરા. તો આપણે એવી રીતનું જ કંઈક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈએ. તમે 10મા ધોરણમાં સમાંતર શ્રેણી ચેપ્ટર ભણી ગયા દીકરા, બરાબર? સમાંતર શ્રેણી તમને ધારો કે 10 પદોનો સરવાળો આપેલો હોય S10, એ તો તમે શું લખો, યાદ કરો, T1 + T2 + T3 + T4 + T5 + T6 + T7 + T8 + T9 + T10 આ 10 પદોનો સરવાળો. એમાંથી હું 1 થી 9 પદોનો સરવાળો જે છે આ રીતે લખી શકાય. S10 = S9 9 પદોનો સરવાળો વત્તા T10 કહેવાય કે નહીં કહેવાય? T10. તો મારે 10મું પદ શોધવું હોય તો શું કરો? 10 પદોનો સરવાળોમાંથી 9 પદોનો સરવાળાને શું કરીએ આપણે, બાદ કરીએ કે નહીં? તો તમે એક આવું સૂત્ર લખતા હતા, nમું પદ તમારે શોધવાનું હોય તો n પદોનો સરવાળોમાંથી n-1 પદનો સરવાળો બાદ કરો. આ વિચાર nની જગ્યા 10 છે એટલે 10ની જગ્યાએ n લખ્યું, આ n તો 9 એટલે 10 - 1 એટલે n-1 કહેવાય કે નહીં કહેવાય? એ જ કન્સેપ્ટનો હું અહીંયા ઉપયોગ કરવા તરફ જઈ રહેલો છું દીકરા, બરાબર? ચાલો, તો આપણે અહીંયા શોધ્યા સૂત્ર દાખલા માટે ઘણું કામનું સૂત્ર છે. તો
nમી સેકન્ડમાં કાપેલ અંતર શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરતા. હવે હોદવાની જતા સાહેબ સૂત્ર ક્યાં છે? નીચે. હજી તો લખીશ તો લખી શકાય nમી સેકન્ડ દરમિયાન અથવા તો nમી સેકન્ડમાં કાપેલ કુલ અંતર શોધવાનું છે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? n સેકન્ડમાં કાપેલ કુલ અંતર, n સેકન્ડમાં કાપેલ કુલ અંતર માઇનસ કઈ સેકન્ડમાંથી બાદ કરવાની? n માઇનસ વન. અહીંયા nમી સેકન્ડમાં કાપેલ કુલ અંતર તો n-1 સેકન્ડમાં કાપેલ કુલ અંતરને મારે શું કરવું પડશે દીકરા? બાદ કરવું પડશે. ક્લિયર? જે પેલું T10 તારું તે જ વસ્તુ છે. ચલો, nમી સેકન્ડમાં કાપેલું કુલ અંતર જેનો સંકેત લઉં છું dn ઇઝ ઇક્વલ ટુ કાપેલો કુલ અંતર સમયના સંદર્ભમાં દીકરા તમારી પાસે 3 સૂત્ર છે જે હું અહીંયા લખું છું. એક તો v બરાબર v0 પ્લસ at, પછી યાદ કરો x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. હવે સમય દરમિયાન સમય અને તમને કાપેલું અંતર એવું તમારી પાસે એક જ સૂત્ર છે. આ x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. બરાબર? તો આની અંદર હું એ જ સૂત્રનો ઉપયોગ કરવા તરફ જઈ રહેલો છું. જ્યાં n સેકન્ડ છે તો ટીની જગ્યાએ હું કયું સેકન્ડ લખીશ દીકરા? n લખીશ. તો આ સૂત્ર શું બનશે અહીંયા? v0n. જ્યાં t છે કે નહીં દીકરા? ટીની જગ્યાએ મેં લખ્યું અહીંયા n. v0n પ્લસ હાફ at સ્ક્વેર એની જગ્યાએ હાફ an સ્ક્વેર. જ્યાં ટી સેકન્ડ જે આ સૂત્રમાં છે ત્યાં ટીની જગ્યાએ મને n સેકન્ડ કીધું છે એટલે અહીંયા v0t ટીની જગ્યાએ n પ્લસ હાફ a t સ્ક્વેરની જગ્યાએ n સ્ક્વેર. બરાબર છે? ચાલો, માઇનસ હવે અહીંયા n-1 મૂકવાનું છે તો v0t ટીની જગ્યાએ n-1 પ્લસ હાફ at સ્ક્વેર તો n-1 સ્ક્વેર. બરાબર? v0t ટીની જગ્યાએ n-1 પ્લસ હાફ at સ્ક્વેર ટીની જગ્યાએ n-1 માટે આ dn ઇઝ ઇક્વલ ટુ આને અંદર હમણાં રહેવા દઈએ આપણે v0n પ્લસ હાફ an સ્ક્વેર લખી દીધું માઇનસ અહીંયા આને અંદર ગુણાકાર કરો દીકરા એટલે v0n માઇનસ આ v0 પ્લસ હાફ a અને a ઓછા બી આખાના વર્ગનું વિસ્તરણ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b વર્ગ. બરાબર છે? ચાલો નેક્સ્ટ સ્ટેપ આગળ જઈએ આપણે. સો dn ઇઝ ઇક્વલ ટુ આ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ આ v0n માઇનસ v0 આ a/2 ને અંદર ગુણો એટલે પ્લસ હાફ an સ્ક્વેર આ હાફ a ને 2n સાથે ગુણો હાફ a ગુણ્યા 2n 2 કાઢ એટલે ખાલી an આવશે ને એટલે હું અહીંયા લખીશ આ પ્લસ માઇનસ an અને પ્લસ અહીંયા થઈ જશે a/2 ખાલી આને અહીંયા ગુણ્યું ને અહીંયા ગુણેલું છે કૌંસ રિમૂવ કરીશું. સો dn ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ v0n માઇનસ પ્લસ v0 માઇનસ પ્લસ માઇનસ હાફ an સ્ક્વેર માઇનસ પ્લસ an માઇનસ પ્લસ માઇનસ a/2. શું કટ થશે અહીંયા? હાફ an સ્ક્વેર કટ થઈ જશે v0n પ્લસ v0 માઇનસ કટ થઈ જશે માટે અહીંયા dn ઇઝ ઇક્વલ ટુ બાકી વધશે દીકરા આ v0 પ્લસ an માઇનસ
a/2 રહેશે. અહીંયા સાદુરૂપ આગળ આપીએ માટે dn દેટ ઇઝ ઇક્વલ ટુ v0 એઝ ઇટ ઇઝ. આ બંને સ્ટેપમાં તમે જોઈ શકો છો દીકરા, એને તમે કોમન કાઢી શકો છો. એ કોમન તો કૌંસમાં રહેશે n-1/2 લખી શકાય. ઓર સાદુરૂપ આગળ આપી શકો હોય તો આપી શકાય છે. આ v0 પ્લસ અહીંયા a, અહીંયા તમે બે લસા લઈ લો તો આ થઈ જશે 2n - 1. આ બેને નીચે લઈ જઈએ આપણે તો dn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a/2 કૌંસમાં 2n - 1. તો nમી સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર તમે ડાયરેક્ટ આ યુઝ કરી શકો છો. v0 પ્લસ a/2 2n - 1. હું તમને પૂછું 17મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો તો અહીંયા nની જગ્યા 17 મૂકો. 22મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો એની જગ્યાએ 22 મૂકો. જે સેકન્ડ આપેલું તેમાં ખાલી સૂત્ર જ તમારે મૂકવાનું રહેશે. તો ફરી પાછું એક વખત આનું રિવિઝન આપણે લઈશું. ઘણો અગત્યનો 3 માર્ક માટે. v0 જેટલા પ્રારંભિક વ્યક્તિ ગતિ કરે જ છે તો nમી સેકન્ડમાં કેટલું અંતર કાપે તે શોધી કાઢીએ. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો આખી n સેકન્ડમાં કાપેલું કુલ અંતર બરાબર nમી સેકન્ડમાં કાપેલ અહીંયા અંતર જ આવશે, કુલ નહીં આવશે. આ n સેકન્ડમાં કાપેલ કુલ અંતર માઇનસ n - 1મી સેકન્ડમાં કાપેલું કુલ અંતર. 10મી સેકન્ડનું અંતર પૂછ્યું હોય તો 10 સેકન્ડનું કુલ અંતર માઇનસ 9 સેકન્ડનું કુલ અંતર આપણે એમાંથી બાદ કરવાનું રહેશે. તો dn ઇઝ ઇક્વલ ટુ v0 ટીની જગ્યાએ n મૂક્યું પ્લસ હાફ at સ્ક્વેર ટીની જગ્યાએ n મૂક્યું. v0 ટીની જગ્યાએ n - 1 પ્લસ હાફ a ટીની જગ્યાએ n - 1. સો dn ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ આ v0n માઇનસ v0 પ્લસ 1/2 a આ n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. સો dn ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ આ v0n માઇનસ v0 હાફ an સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2 કટ an પ્લસ 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 a/2 માટે dn ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0 માઇનસ પ્લસ માઇનસ હાફ an સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ an માઇનસ પ્લસ માઇનસ a/2. v0n કટ હાફ an સ્ક્વેર કટ એટલે અહીંયા વધ્યું આ v0 પ્લસ an માઇનસ a/2. માટે nમી સેકન્ડમાં કાપેલું અંતર dn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a કોમન તો n - 1/2. અહીંયા બે લસા લીધો તો 2n - 1 આ a/2 2n - 1 એટલે સૂત્ર આવી ગયું nમી સેકન્ડમાં કાપેલું અંતર dn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a/2 કૌંસમાં 2n - 1. આખો દાખલો જે છે વ્યવસ્થિત નોટબુક પર તેને નોટ કરી લેશો વિડીયો પોઝ કરીને. ચાલો, તો આ સૂત્ર દાખલા માટે ઘણું કામનું છે. નેક્સ્ટ ચાલો આગળના ટોપિકને કવર કરીએ. એક નાનકડો ટોપિક છે, તમારા ઉદાહરણમાં તમને મળશે પણ આપણે એને કન્સેપ્ટ રીતે આગળ વધીશું. સ્ટોપિંગ ડિસ્ટન્સ કન્સેપ્ટનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. પેમ્પલેટમાં કન્સેપ્ટ મળશે નહીં એટલે તમારે આખો કન્સેપ્ટ જે સમજાવીશ તે બોર્ડ પરથી જ એને કોપી કરીને તમારે પેમ્પલેટમાં લખવું હોય તો પેમ્પલેટમાં લાસ્ટ ક્વેશ્ચન લખી દો અથવા તો નોટબુકમાં તમે લખી શકો છો. બેઝિકલી સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તે આનું એક તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને આપું. માની લો દીકરા અહીંયા ક્યાં એક રોડ છે, આ રોડ પર અહીંયા એક વાહન છે એટલે ગાડી છે એ v વેગથી ગતિ કરતી આવે છે એટલે એનો પ્રારંભિક વેગ એનો v0 છે. એને અહીંયા રોડ પર આગળ અહીંયા ખાડો દેખાય છે. શું દેખાય છે? ડક. એટલે માનો કે ભાઈ પથ્થર છે મોટો એને દેખાય છે. હવે જો એને પથ્થર દેખાય છે એટલે સ્વાભાવિક વસ્તુ છે બ્રેક તો મારવાનો ને લાલો, નહીં તો ડપ પર એને પથ્થરને આગળ એને અકસ્માત થાય. એને અકસ્માત નિવારવો છે. કેમ? સાથે બાજુમાં કોઈ બેઠું છે જે એને ઘણો આનંદ આપે છે એટલે એને બચાવવા ખાતર પણ લાલો બ્રેક તો મારવાનો જ છે. તમે કહું બેઠેલા છો તો ઠડાક દઈને ઠોકી દેશે. તો એ વ્યક્તિ અહીંયા પહોંચે છે એટલે એવું નહીં કે જ્યારે પથ્થર દેખો એટલે ઢબ દઈને તાત બ્રેક મારી દીધી. થોડો આગળ જાય છે, અહીંયા આવે છે, અહીંયા બ્રેક મારવાની શરૂઆત કરે છે. બ્રેક અહીંયા મારે છે ને એ ગાડી
અહીંયા જઈને ગાડી થોભી જાય છે, એટલે એની જે પોપઅપ છે ગાડી એ અહીંયા થોભે છે. ડેટ મીન્સ જ્યાંથી બ્રેક મારવાની એ શરૂઆત કરે છે અને જ્યાં ગાડી એની થોભી જાય છે એ વચ્ચે જેણે અંતર કાપેલું હોય તે અંતરને સાદી ભાષામાં શું કહી શકાય? એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એને કહેવામાં આવે. શું કહી શકાય એનું? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે. એટલે એક બેઝિક કન્સેપ્ટ છે. મને દેખાય છે દીકરા કે આગળ કોઈ અડચણ છે તો જ્યાંથી અડચણ દેખાય છે ત્યાં હું બ્રેક નથી મારવાનો, થોડું આગળ જઈશ ને પછી બ્રેક મારીશ. એટલે એક ચોક્કસ ડિસ્ટન્સ રાખીશ કે એ ડિસ્ટન્સ જે હશે જ્યાંથી બ્રેક મારવાનું શરૂ કરું છું ને જ્યાં મારી ગાડી થોભી જાય છે એ વચ્ચે જે કાપેલું અંતર હોય તેને તમે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહી શકો છો. એટલે બ્રેક મારવાની શરૂઆત કરો અને જ્યાં વાહન થોભે તે વચ્ચેના અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ તમે કહી શકો છો. આ એક કન્સેપ્ટ છે, બરાબર. કન્ડિશન આપણે ડિસ્ક બ્રેકની વાત નથી દીકરા. ડિસ્ક બ્રેક એટલે તમે તરત બ્રેક મારો ગાડી ત્યાં જ થોભી જતી હોય તેવું નથી. અહીંયા બ્રેક મારો છો, આ કન્સેપ્ટનો ઉપયોગ ક્યાં થાય ખબર? તમે ટ્રેનને જોયો છે દીકરા. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવવાની હોય ત્યારે દૂરથી થોડી બ્રેક મારતી આવે કે જેથી સ્ટેશન પર ગાડી આવીને થોભી જાય. એવી રીતે બ્રેક નથી મારતું. ઓહો સ્ટેશન આવી ગયું, બ્રેક મારી, અચાનક બ્રેક મારી તો શું થાય? અંદરના બધા પેસેન્જર કોઈ આનાથી આના ખોળામાં, કોઈ આના ખોળામાં, ધડાધડ અંદર રમૂજ પ્રદર્શન ચાલુ થઈ જાય, બરાબર. પેલો ઉછળીને ઉપરથી નીચે પડે, પેલી બેગ એના માથા પર પડે, કંઈ પણ બની શકે છે. એ ન થવા માટે જેવું સ્ટેશન આવવાનું ને ત્યારે દૂરથી થોડો બ્રેક મારતો આવે કે જેથી એ ગાડી સ્ટેશન પર આવીને થોભી જાય, બરાબર છે. ચાલો તો આને હું થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી લખીશ કે જ્યારે ગતિમાન પદાર્થને બ્રેક મારવામાં આવે, ગતિમાન વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે તે વાહન ઊભું રહે, તે પહેલાં અમુક અંતર કાપે છે, જેને તે વાહનને સાદી ભાષામાં સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. તેને તે વાહનનું શું કહેવાય દીકરા? એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. મેન વસ્તુ આ સ્ટોપિંગ ડિસ્ટન્સમાં આપણે સૂત્ર તારવીએ તો સમજો દીકરા, આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કદાચ તમને યાદ છે જ, હમણાં જ આપણે જોઈએ v² - v0² = 2ax આ સૂત્ર છે. હવે સમજો, વાહન થોભી ગયું, બ્રેક મારી વાહન થોભી ગયું, ગતિમાં આવતું હતું અને વાહન થોભી ગયું એટલે અંતિમ વેગ એનો કેટલો થવાનો? 0 થઈ જવાનો, બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, આ કિસ્સામાં અંતિમ વેગ જે છે, અંતિમ વેગ v બરાબર શું થાય દીકરા? 0 થાય. પ્લસ બીજું બી એક વસ્તુ, બ્રેક મારો છો એટલે વેગમાં શું થવાનો? ઘટાડો થવાનો. વેગ ઘટે તો કઈ ગતિ કહી શકાય? પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય. કઈ ગતિ કહી શકાય? પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય. તો અહીંયા લખી શકાય, અહીં પ્રતિપ્રવેગી ગતિ હોવાથી એ બરાબર માઇનસ એ આપણે લેવું પડે. પ્રવેગ ઋણ છે ને, માઇનસ એ પ્રતિપ્રવેગી ગતિ કહી શકાય. એટલે ચાલો તો આપણું સૂત્ર જે છે આ, તેમાં કિંમતો મૂકીએ આપણે. અંતિમ વેગ 0 છે એટલે 0 માઇનસ v0² = 2, એની જગ્યાએ માઇનસ એ અને સ્ટોપિંગ ડિસ્ટન્સને ds આપણે કહીએ. ds આ જે છે ને, બ્રેક મારી અટકી ગયું, ds માટે અહીંયા લખી શકાય -v0² = -2a ds. માઇનસ માઇનસ કટ એટલે 2a સ્ટોપિંગ ડિસ્ટન્સ = v0². માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ સૂત્ર બની ગયું દીકરા v0²/2a. આ થઈ ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર v0²/2a. માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. જો પ્રવેગ એનો અચળ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના પર આધાર રાખે છે તે વસ્તુ, સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના પર આધારિત છે તે, એક તો પ્રારંભિક વેગ પર
બરાબર. પહેલી વસ્તુ કોના પર આધારિત છે દીકરા? પ્રારંભિક વેગ v0 પર. અને બીજી વસ્તુ બ્રેકની ક્ષમતા પર બી તો આધારિત હોય. તમે કઈ રીતે બ્રેક લગાવો છો તેના પર બી તો આધાર રાખે. બ્રેકની ક્ષમતા પર બી આધાર રાખે છે. બરાબર. બ્રેકની ક્ષમતા એટલે શું? કે બ્રેક લગાવો એટલે કેટલો પ્રતિપ્રવેગ છે તેના પર બી આધારિત રાખે. બ્રેકની ક્ષમતા અથવા તો સાદી ભાષામાં કહી શકાય શેના પર દીકરા? પ્રતિપ્રવેગ પર બી આધારિત છે તેવું તમે કહી શકો છો. બરાબર. આ કન્સેપ્ટનો ઉપયોગ ક્યાં થતો હોય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સનો કન્સેપ્ટ જે છે એ તમે ક્યાં તમે જોયો હોય તો આઈ થિંક તમે એવું જોયું હશે કે તમે કોઈ શાળાના વિસ્તાર પાસે હોય, ખબર સ્પીડ લિમિટ લખેલી આવે, સ્પીડ લિમિટ લખેલી આવે. હોસ્પિટલ પાસે હોય એટલે શાળા છે, હોસ્પિટલો છે, આ બધી જગ્યાએ હંમેશા સ્પીડ લિમિટ જે નિર્ધારિત કરવાની હોય ત્યાં સ્ટોપિંગ ડિસ્ટન્સનો કન્સેપ્ટ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હાઈવે પર બી સ્પીડ લિમિટ લખેલી હોય છે કે અકસ્માત થાય એના કરતાં સ્પીડ લિમિટ તમને આપેલી હોય, તમે એના કરતાં વધારે સ્પીડે જાઓ તો અકસ્માત થઈ શકે. પણ સ્પીડ લિમિટ તમે આપેલી હોય, તમે બ્રેક લગાવો તો કદાચ અકસ્માત ન પણ થાય. પણ જેને અકસ્માત કરવો જ છે એ તો દિલથી કરવાનો જ છે, કારણ કે ભારત લોકશાહી દેશ છે. બરાબર. એટલે આ સ્ટોપિંગ કન્સેપ્ટનો ઉપયોગ શાળા અને હોસ્પિટલના નજીકના વિસ્તારોમાં હંમેશાનો ઉપયોગ થતો હોય છે. તો આ તો આખો દીકરા કન્સેપ્ટ સ્ટોપિંગ ડિસ્ટન્સ. એ તમારે આ આકૃતિ જે સમજવા માટે છે, અહીંયાથી આ આખી વસ્તુ તમારે નોટ કરી લેવાની રહેશે. ચાલો, નોટ થઈ ગયું. સારી રીતે નોટ કરી લીધું છે. આ કન્સેપ્ટ પેમ્પલેટમાં કે નોટમાં તમે નોટ કરી લીધું હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મુક્ત પતનના કન્સેપ્ટને આપણે આગળ લઈ જઈશું. મુક્ત પતનથી આપણે ચેપ્ટરને આગળ કન્ટિન્યુ કરીશું. તો મળીએ આપણે મિત્રો ફરી પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.